गुड मॉर्निंग स्टूडेंट्स। स्टैंडर्ड 9th सब्जेक्ट हिंदी हमने हमारी काव्य एक कंप्लीट कर दी है। काव्य एक आपको रट लेना है। आज हम देखेंगे लेसन नंबर 2 पाठ दूसरा, न्याय मंत्री, जिसके लेखक है सुदर्शन जी। सुदर्शन जी का जन्म सन 1896 में और निधन सन 1978 में हुआ था। सुदर्शन जी का मूल वास्तविक नाम बद्रीनाथ शर्मा है। स्टूडेंट्स आपको यहाँ अंडरलाइन करनी है बद्रीनाथ शर्मा। बद्रीनाथ शर्मा का उपनाम है सुदर्शन जी। उनका जन्म 1896 ईस्वी सन पंजाब राज्य के सियालकोट नामक स्थान में हुआ था। बचपन से ही आपने कहानियाँ लिखना प्रारंभ किया था। पुष्पलता, सुप्रभात, परिवर्तन, पनघट, नगीना आदि आपके सुप्रसिद्ध कहानी संग्रह है। आपका एकमात्र उपन्यास है भागवंती। इस कहानी में सम्राट अशोक सर्वश्रेष्ठ न्याय मंत्री की खोज में था। शिशुपाल से मुलाकात होने पर उसकी योग्यता देखकर उसे न्याय मंत्री बनाया। न्याय न राजा देखता है ना रंग। न्यायतंत्र पर विश्वास दिलाने के लिए यहाँ प्रयास किया है। नई पीढ़ी के लिए इस प्रेरक कहानी द्वारा न्यायतंत्र की जिम्मेदारी का भी महत्व समझाया गया है। आ पाठમાં આપણે સમ્રાટ અશોક સર્વશ્રેષ્ઠ ન્યાયમંત્રીની ખોજમાં હતા। શિશુપાલની સાથે એમની મુલાકાત થાય છે અને એમની યોગ્યતા જોઈને પછી એમને ન્યાયમંત્રી બનાવે છે। ન્યાય છે એ નથી રાજા જોતો કે નથી રંગ, એટલે કે ગરીબ હોય કે રાજા હોય એ બંને વચ્ચે તફાવત કરતો નથી। न्यायतंत्र पर विश्वास दिलाने के लिए यहाँ प्रयास किया गया है कि न्यायतंत्रનો એ પર વિશ્વાસ રાખો એમ, એ રાજા હોય કે રંગ હોય એ બંનેમાં તફાવત કરતો નથી, એના ઉપર વિશ્વાસ રાખવા માટે અહીંયા પ્રયાસ કર્યો છે। नई पीढ़ी के लिए इस प्रेरक कहानी द्वारा न्यायतंत्र की जिम्मेदारी का भी महत्व समझाया गया है। એટલે કે નવી પેઢી માટે પણ આ એક કહાની છે, એક પ્રેરણારૂપ છે કે ન્યાયતંત્રની જવાબદારીનું મહત્વ સમજાવ્યું છે। તો હવે આપણે લેસન ચાલુ કરીએ, પાઠ ચાલુ કરીએ। બહુ સરસ પાઠ છે સ્ટુડન્ટ્સ। સંધ્યા કા સમય था, એટલે કે સંધ્યા એટલે કે સાંજનો સમય હતો। ચારો ઓર અંધકાર ફેલ ચૂકા था, સાંજ થઈ ગઈ હતી એટલે કે ચારે દિશાઓમાં ચારે બાજુ અંધકાર ફેલાઈ ગયો હતો, અંધારું થઈ ગયું હતું। ऐसे में किसी ने बाहर से घर का दरवाजा खटखटाया, એવામાં કોઈએ બહારથી દરવાજો ખટખટાવ્યો। कौन है, कौन છે? ब्राह्मण शिशुपाल ने थोड़ा सा दरवाजा खोलते हुए पूछा। ब्राह्मण शिशुपाले થોડો દરવાજો ખોલીને પૂછ્યું। જ્યારે સાંજ થઈ જાય, અંધારું થઈ જાય અને કોઈ બહારથી દરવાજો ખખડાવે ત્યારે આપણે આખો દરવાજો નથી ખોલતા, થોડો દરવાજો ખોલીને પૂછીએ કે કોણ છે। એવી રીતે બ્રાહ્મણ શિશુપાલે પણ થોડો દરવાજો ખોલીને પૂછ્યું કે કોણ છે। એક પરદેશી, બહાર સે આવાજ આવી, બહાર જે હતા એમાંથી એને એક અવાજ આવ્યો કે હું એક પરદેશી છું। क्या मुझे रात काटने के लिए स्थान मिल जाएगा, એટલે કે શું મને અહીંયા રાત રહેવા માટે મને અહીંયા જગ્યા મળશે, એમ બહારથી એવો અવાજ આવ્યો। जैसे ही शिशुपाल ने पूरा दरवाजा खोला, उनके सामने एक नवयुवक खड़ा था। જ્યારે શિશુપાલે આખો દરવાજો ખોલ્યો ત્યારે એની સામે એક નવયુવક ઊભો હતો। उन्होंने मुस्कुरा कर कहा, यह मेरा सौभाग्य है। શિશુપાલે સ્માઇલ આપીને હસીને કહ્યું કે આ તો મારું સૌભાગ્ય છે। अतिथि के चरणों से यह घर पवित्र हो जाएगा, आइए पधारिए। अतिथि એટલે કે મહેમાન, એમ કે મહેમાનના આવવાથી મારું ઘર પવિત્ર બની જશે। આવો આવો પધારો। આપણે ત્યાં તો કહેવત છે ને કે અતિથિ દેવો ભવ। અતિથિ એટલે કે મહેમાન, અતિથિ દેવો ભવ એટલે કે અતિથિને, મહેમાનને દેવની સમાન ગણવામાં આવે છે। એટલે કે આવો આવો પધારો એમ કે આનાથી તો મારું ઘર, તમારા ચરણોથી, મહેમાનના ચરણોથી મારું ઘર पवित्र बनी जैसे। अतिथि को लेकर शिशुपाल घर में गए और उनका आदर सत्कार किया। जे अतिथि એટલે કે ગેસ્ટ, મહેમાન આવ્યા હતા એને લઈને શિશુપાલ ઘરની અંદર ગયા અને એમનો આદર સત્કાર કર્યો। फिर दोनों उस समय की देश की अवस्था पर बातें करने लगे।
પછી એ બંનેએ આપણા દેશમાં કેવી અવસ્થાઓ છે એ વિશે વાત કરવા લાગ્યા। શિશુપાલને કહા, શિશુપાલે કહ્યું, આજકલ બડા અન્યાય હો રહા હૈ। શિશુપાલે કીધું કે આજકાલ તો બહુ અન્યાય થાય છે। પરંતુ પરદેશી इस बात से सहमत न था, પણ પરદેશી આ વાત સાથે સહમત ન હતા। વહ બોલા, એમણે કહ્યું, દોષ નિકાલના તો સુગમ હૈ, પરંતુ કુછ કરકે દિખાના કઠિન હૈ। એણે કીધું કે કોઈનો દોષ કાઢવો એ તો સુગમ છે, એટલે કે એ તો સરળ છે, પણ કંઈક કરીને બતાવવું એ અઘરું છે। એમ કે કોઈનો આપણે દોષ કાઢવો હોય ગુણ તો એ તો બહુ સહેલું છે, પણ આપણે કંઈક કરીને બતાવવું એ બહુ અઘરું છે। શિશુપાલ બોલે, અવસર મિલે તો દિખા દો કે ન્યાય કિસે કહેતે હૈ। એટલે શિશુપાલે કીધું કે જો મને અવસર મળે, તક મળે, મોકો મળે તો હું બતાવી દઉં કે ન્યાય કોને કહે છે। તો આપ અવસર ચાહતે હે। પછી જે પહેલાં અતિથિ હતા એણે એમ કીધું કે તમારે અવસર જોઈએ છે। હા, અવસર ચાહતા હું। શિશુપાલે કીધું કે હા, મને એ તક, મોકો જોઈએ છે। ફિર કોઈ અન્યાય નહીં હોગા, એમ કે શું તમને કોઈ તક, મોકો આપે ન્યાય કરવાનો તો પછી કોઈ અન્યાય નહીં થાય ને? એમ બિલકુલ નહીં, ના જરાય નહીં। કોઈ અપરાધી દંડ સે ન બચેગા, એટલે એમ કે છે કે પછી જે કોઈ અપરાધ કરશે એને ખરેખર સજા મળશે, એને ખરેખર દંડ મળશે ને? એમ કોઈ બચી નહીં શકે ને? નહીં, ના કોઈ બચી શકશે નહીં। પરદેશીને મુસ્કુરા કર કહા, યહ બહુત કઠિન કામ હૈ। જે પરદેશી હતો એણે હસીને કીધું કે ધ્યાન રાખજો હો, આ બહુ અઘરું કામ છે। બ્રાહ્મણ કે લીએ કુછ ભી કઠિન નહીં હૈ। શિશુપાલ કહે છે કે જે બ્રાહ્મણ હોય એના માટે કંઈ કઠિન કામ નથી, એના માટે મુશ્કેલ, અઘરું કોઈ પણ કામ નથી। મેં ન્યાય કા ડંકા બજા કર દિખા દૂંગા, હું ન્યાયનો ડંકો વગાડીને બતાવી દઈશ, કે હું બધાને કહી દઈશ કે ના, સાચો ન્યાય કેવો હોય છે। પરદેશી ધીરે સે મુસ્કુરાએ, જે પરદેશી હતો એણે ધીમે ધીમે હસ્યો। પર કુછ ન બોલે, પણ એ કાંઈ બોલ્યા નહીં। ફિર કુછ દેર બાદ વે સો ગયે, થોડી વાર પછી એ સૂઈ ગયા। સુબહ ઉઠકર પરદેશી ને શિશુપાલ को धन्यवाद देकर उनसे विदा ली। સવાર થઈ ઉઠી અને જે પેલો પરદેશી હતો એણે શિશુપાલનો આભાર માન્યો અને પછી ત્યાંથી જતો રહ્યો, કે તે મને રાત અહીંયા રહેવા દીધો એના માટે તમારો આભાર, અને પછી ત્યાંથી જતો રહ્યો। कुछ दिनों बाद शिशुपाल के घर पर कुछ सिपाही आए और उन्हें दरबार में चलने के लिए कहा। આવી રીતે થોડા દિવસો પસાર થઈ જાય છે અને થોડા દિવસ પછી શિશુપાલના ઘરે થોડા સિપાહીઓ આવે છે અને એમને એમ કીધું કે તમારે દરબારમાં આવવાનું છે। શિશુપાલ સહમ ગઈ, શિશુપાલ ડરી ગયા। એને એમ થયું કે શું થયું, એમ શું કામ મને દરબારમાં આવવા માટે બોલાવે છે એમ। वे समझ नहीं सके कि सम्राट ने उन्हें क्यों बुलाया है। એમને સમજાણું નહીં કે મને શું કામ સમ્રાટ બોલાવે છે એમ, કે મેં તો કંઈ કર્યું નથી, કંઈ થયું નથી, તો પછી મને શું કામ ને દરબારમાં આવવા માટે આ સિપાહીઓને મોકલ્યા છે એમ। કहीं उस परदेसी ने तो सम्राट से झूठी सच्ची शिकायत नहीं कर दी, કાંઈક એ જે પરદેશી મારા ઘરે આવ્યો હતો અને એણે કંઈક સાચી ખોટી વાત તો મારા વિશે નથી કરી, કંઈ કમ્પ્લેન, ફરિયાદ તો નથી કરી, એવું મને લાગે છે એમ, તો જ મને સિપાહીઓ બોલાવા આવ્યા હોય। दरबार में पहुंचकर शिशुपाल का कलेजा धड़कने लगा जब उन्होंने देखा कि परदेसी ही सम्राट अशोक है। જ્યારે એ દરબારમાં પહોંચ્યા ત્યારે શિશુપાલનું તો ડરી ગયા, એમનું હૃદય વધારે ધડકવા લાગ્યું અને એમણે જોયું કે જે પરદેશી હતા એ જ કોણ છે, સમ્રાટ અશોક છે। એને આશ્ચર્ય હતું કે અરે રે, મારા ઘરે જે પેલો નવયુવક આવ્યો હતો એ જ સમ્રાટ છે। સમ્રાટ બોલે, સમ્રાટે કહ્યું, બ્રાહ્મણ દેવતા, બ્રાહ્મણ દેવતા, મેં આપકો ન્યાય કે અવસર દેના ચાહતા હું, હું તમને ન્યાય કરવા માટે અવસર, મોકો, તક આપું છું। આપ તૈયાર હે, શું તમે તૈયાર છો?
પહેલે તો શિશુપાલ ગભરાય. પહેલાં તો શિશુપાલ હતા, આવું ઓન ધ સ્પોટ એમને કીધું કે હવે તમારે ન્યાય કરવાનો છે, શું તમે તૈયાર છો એમ. પહેલાં શિશુપાલ તો થોડા ગભરાણા. ફિર બોલે, પછી એમણે કહ્યું, યદિ સમ્રાટ કી યહી ઈચ્છા હૈ તો મેં તૈયાર હું. કે શું સમ્રાટની, રાજાની જો આવી ઈચ્છા હોય કે હું ન્યાય કરું તો હું એના માટે તૈયાર છું. બહુ જ ઠીક, સારું, બરાબર છે, રાજાએ એવું કીધું. કલ સે આપ ન્યાય મંત્રી હુએ, કાલથી તમે ન્યાય મંત્રી છો. सम्राट ने कहा और अपने हाथ से अंगूठी उतार कर शिशुपाल को पहना दी. સમ્રાટે કીધું કે સારું, બરાબર છે, કાલથી તમે ન્યાય મંત્રી છો. અને સમ્રાટે એટલે કે અશોક રાજે એના હાથમાંથી અંગૂઠી ઉતારીને અને શિશુપાલને પહેરાવી દીધી. યહ સમ્રાટ અશોક કી રાજમુદ્રા હતી. આ સમ્રાટ અશોકની રાજમુદ્રા એટલે કે રાષ્ટ્ર કી નિશાની थी. અબ શિશુપાલ ન્યાય મંત્રી થે. હવે શિશુપાલ જે છે એ સાધારણ વ્યક્તિ ન હતા, આખા રાજ્યના ન્યાય મંત્રી હતા. ઉન્હોને રાજ્ય કી સમુચિત વ્યવસ્થા કરના આરંભ કર દિયા. હવે એમણે એમના રાજ્યની સારી રીતે સમુચિત એટલે કે અચ્છી તરહ સારી રીતે વ્યવસ્થા કરવાની શરૂઆત કરી દીધી. ઉનકે સુપ્રબંધ સે રાજ્ય મેં પૂરી તરહ શાંતિ રહેને લગી. એણે એટલી સરસ વ્યવસ્થા કરી હતી ને કે એના હિસાબે આખા રાજ્યમાં શાંતિ રહેવા લાગી. કિસી કો કિસી પ્રકાર કા ભય નહીં થા. કોઈને કોઈ જાતનો ભય ન હતી, બીક ન હતી, ડર ન હતી. લોગ દરવાજે તક ખુલે છોડ જાતે થે. આપણે કંઈક બહાર જઈએ તો ઘરના દરવાજા કેમ લોક મારીને જઈએ, પણ હવે રાજ્યમાં બધાને શિશુપાલ ઉપર એટલો બધો વિશ્વાસ હતો ને કે હવે એમના ઘરના દરવાજા ખુલ્લા જ રાખીને જતા હતા. ચારો તરફ ન્યાય મંત્રી કે સુપ્રબંધક ઓર ન્યાય કી ધૂમ મચ ગઈ. ચારે બાજુમાં આખા રાજ્યમાં શિશુપાલના એટલે કે ન્યાય મંત્રીના એણે કેટલી સરસ વ્યવસ્થા કરી છે એના વખાણની બધે વાહ વાહ ફેલાઈ ગઈ. સ્ટુડન્ટ્સ, આજે આપણે આ પાઠ અહીંયા સુધી રાખીએ છીએ, બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. તમે શાંતિથી ફરીવાર એકવાર સાંભળી લેજો અને શાંતિથી પાઠ વાંચી લેજો. થેન્ક યુ.